તો હરણી હોનારતમાં મોતને ભેટેલાઓનું હવે પીએમ કરાયું। ગત આખી રાત પીએમની કાર્યવાહી ચાલી। 11 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। હજુ 3 મૃતકોના મૃતદેહ છે એ પીએમ રૂમમાં જ છે। એક શિક્ષિકા અને 2 વિદ્યાર્થીઓના મૃતદેહ છે એને પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે। વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ ગઈકાલે હરણી પાસે આવેલ તળાવની અંદર બોટિંગ અર્થે ગયા હતા। પ્રવાસ દરમિયાન 14 લોકોના મોત થયા છે। મહત્વની બાબત એ છે કે 14 મૃતકોને પીએમ માટે સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। વાત કરવામાં આવે તો 11 ડેડ બોડી જે તે મૃતકના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે। બીજી તરફ જે 3 ડેડ બોડી છે જેની અંદર એક શિક્ષિકા અને 2 બાળકનો સમાવેશ થાય છે। ટૂંક સમયમાં તેમના પરિવારો પણ હવે હોસ્પિટલની અંદર આવશે અને તેમને લાશનો કબજો સોંપવામાં આવશે। કેમેરા પર્સન ઇમરાન સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9।